જેમને પણ કંકોડાનું શાક નથી ભાવતું, જો તમે એકવાર આ રીતે બનાવશો ને તો ચોક્કસ હું ગેરંટી સાથે કહું છું કે તમને ભાવશે જ. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં એનો ડ્રાય મસાલો આપણે બનાવી લઈશું. તો સિંગદાણાને મેં શેકી લીધા છે અને મિક્સર જારમાં એડ કરી દેવાના. 2 ચમચી જેવા ગાંઠિયા લીધા છે અને 1 ચમચી જેવો ગોળ લીધો છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, સિંગદાણા પણ આપણે 2 ચમચી જેવા લેવાના છે અને મરચું આપણે જેટલું તીખું જોઈતું એ પ્રમાણે કશ્મીરી મરચું એડ કરી દેવાનું. હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું અને આપણે આ બધી વસ્તુને પીસી લઈશું. તો આ રીતનો મસ્ત એવો ડ્રાય મસાલો રેડી થઈ જશે. પછી આપણે કઢાઈમાં આપણે જેવું શાક વઘારવા માટે જેટલું ઓઇલ લેતા હોય એનાથી થોડું પ્લસ લેવાનું અને સૌથી પહેલાં આપણે કંકોડાના ટુકડા જે કર્યા હોય એ બધા એમાં એડ કરી દેવાના અને એને મસ્ત એવું ઓઇલમાં ફ્રાય કરી લેવાનું. કેમ કે આપણે કંકોડાને ચડતા થોડી વાર લાગે એટલે પહેલાં આપણે એને ઓઇલમાં થોડા ફ્રાય કરી લઈશું. 80% જેટલું આપણે એને કૂક કરી લઈશું. તો વચ્ચે થોડી વાર માટે 1-2 મિનિટ માટે આ રીતે ઢાંકણ બંધ કરી દેવાનું. છેક સુધી બંધ નહીં રાખવાનું, નહીં તો પછી વધારે એકદમ સોફ્ટ થઈ જશે. થોડી વાર માટે જ બંધ કરવાનું અને 80% જેટલા કૂક થાય એટલે આપણે એને અલગથી એક વાસણમાં કાઢી લઈશું. અને આપણે બીજું કોઈ પણ વાસણ ના બગાડવું પડે ને એકદમ ઇઝીલી પતે એની માટે આપણે એ જ વાસણમાં એને શાક પણ એમાં વઘારી લઈશું. તો થોડુંક ઓઇલ આપણે ઓછું હોય તો એડ કરી દેવાનું અને આપણે એમાં જે રીતે વઘાર કરતા હોય એ રીતે રાઈ અને જીરું અને હિંગ એડ કરી દેવાની. એકદમ સિમ્પલ અને સોબર સબ્જી છે, પણ આપણે થોડોક યુનિક મસાલો એડ કરીએ છીએ ને એનાથી આપણે ટેસ્ટ એકદમ બહુ સરસ આવે છે. હવે આ મેં લસણની પેસ્ટ બનાવીને રાખેલી છે, એડ કરી છે. જો તમે પેસ્ટ ના બનાવેલી હોય તો લસણ, મરચાં અને આદુને આપણે પીસી અને લઈ લેવાના અને પછી આપણે મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં એડ કર્યા છે. તો ટામેટાં એડ કરી દેવાના. એનાથી સબ્જીમાં બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને કંકોડાનું શાક ખાતા હોય એવું પણ આપણને ફીલ ના થાય. અને થોડાક ટામેટાં ચડે એટલે આપણે એમાં જે મસાલો બનાવ્યો છે એ એડ કરી દેવાનો. મસાલો જોડે જ એડ કરી દેવાનું, કેમ કે એને પણ આપણે થોડું કૂક થવા દઈશું. હવે થોડું 2 ચમચી જેવું પાણી આપણે એડ કરવાનું છે. આમાં વધારે પાણી એડ નથી કરવાનું અને થોડી વાર માટે 2 મિનિટ માટે આપણે કૂક કરીશું ને એટલે બહુ સરસ એવો મસાલો અને ટામેટાં બધું એકસાથે સરસ એવું કૂક થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ઓઇલ એમાં થોડું ફૂટવા લાગ્યું છે. તો હવે આપણે એમાં કંકોડા પણ એડ કરી દેવાના છે. તો કંકોડા એડ કરી અને પછી પણ આપણે 2 મિનિટ માટે કૂક કરીશું. આપણે 2 જ મિનિટ કૂક કરશું એટલે બહુ સરસ એવું સબ્જી રેડી થઈ જશે. તો કંકોડા એડ કરી અને મિક્સ કરી દેવાનું. જોયું ને, એકદમ ઇઝી સબ્જી છે. ખાલી આપણે પહેલાં એનો મસાલો જ બનાવવાનો છે. બાકી એકદમ ફટાફટ 10 જ મિનિટમાં સબ્જી બનીને રેડી થઈ જાય છે. તો કંકોડા મિક્સ કરીને તમે એડ કરશો એટલે 2 મિનિટ માટે જેવું આપણે કૂક કરીશું ને એવું તરત જ તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ એવું ઓઇલ બધું બહાર આવી જશે. એટલે સમજી લેવાનું કે આપણું સબ્જી રેડી. તો છે ને મિત્રો, એકદમ ઇઝી સબ્જી અને આપણને ખાવાની પણ બહુ મજા આવે એ રીતનું છે. લાગે જ નહીં કે તમે કંકોડાનું શાક ખાઓ છો. જોકે મને તો ડ્રાય પણ ભાવે છે, પણ જેને ના ભાવતું હોય એ આ રીતે બનાવી શકે. બાય.